સુરત શહેરના સારોલી પોલીસે આંતરરાજ્ય ચોરીના ગુનામાં મોટી સફળતા મેળવી છે. કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં મંદિરોમાં થયેલી ચોરીના કેસમાં 2 આરોપીઓને ઝડપી પાડી પોલીસે લાખો રૂપિયાની મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સુરત શહેરની સારોલી પોલીસને ચોરીના ગુનામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે કર્ણાટક રાજ્યમાં મંદિરોમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીએ કર્ણાટકના 3 અલગ અલગ જિલ્લાઓના 4 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસને મળેલી માહિતીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી આરોપીઓ સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 8,50,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પૂછપરછ દરમિયાન આરોપીઓની અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સારોલી પોલીસની આ કામગીરીને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. સારોલી પોલીસ સ્ટેશનમાં નિયર ચેકપોસ્ટ આપણી પડે છે અને અત્યારે સુરત સિટીમાં નાસ્તા ફરતા પકડવાની પણ એક ડ્રાઈવ ચાલી રહી છે. સૂત્ર મુજબના જે વોરંટ નીકળ્યા છે એ લોકોને પકડવાની પણ ડ્રાઈવ ચાલી રહી છે. બોડી ઓફેન્સીસને કંટ્રોલ કરવા માટે થઈ અને અમારું કોમ્બિંગ અને વાહન ચેકિંગ અને નાકાબંધી પોઈન્ટ ઓલરેડી અમારું છેલ્લા 1 મહિનાથી કોન્સ્ટન્ટ ચાલુ છે. એ દરમિયાન અમારી પાસે બાતમી હકીકત મળેલ હતી કે અલગ અલગ માણસો જેનું નામ છે વિજય ગુંડિયા, જે પોતે સિમલિયા ખુર્દ જિલ્લો દાહોદ કતવારા પાસેનો રહેવાસી છે. વિજય બાબુભાઈ ગુડિયા, જે પોતે ગામ ગુડિયા દિવાણીવાડ ગરબાડાનો રહેવાસી છે. અને એની સાથેના એક બીજો ઇસમ, એમ કરી અને એ લોકો 3 જણા મંદિર ચોરી કરી અને કર્ણાટકથી આવી રહ્યા છે એવું અમારી પાસે ઇન્ફોર્મેશન હતી. અને જે અમારું જે નાકા પોઈન્ટ છે એમાં ચેકિંગ દરમિયાન જે આ વિજય છે અને ગુરજી છે એ બંને પાસેથી સોના અને ચાંદીના દાગીના અમને મળી આવેલા છે. જેમાં કર્ણાટકમાં એ લોકોએ મંદિર ચોરી કરેલી હતી, જેમાં કર્ણાટકમાં કોટે પોલીસ સ્ટેશનના ચિત્રદુર્ગ જિલ્લામાં મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે. બસવનગર પોલીસ સ્ટેશન દાવણગીરી જિલ્લો કર્ણાટકમાં પણ મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે. ધારવાડ ટાઉન પોલીસ સ્ટેશન હુબલી ધારવાડ જિલ્લો કર્ણાટક અને વિદ્યાનગર પોલીસ સ્ટેશન હુબલી ધારવાડ જિલ્લો કર્ણાટક, આ 4 જગ્યાએથી મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી. અને અમારી પાસે જ્યારે આરોપીઓ પકડાયા અને મુદ્દામાલ સાથે અમે પકડ્યા તો કર્ણાટક પોલીસ જે કન્સર્ન પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ખરાઈ કરી ફરિયાદની કોપી મંગાવી અને મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે. જે આ ગુરજી છે એ અગાઉ આણંદમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ત્યાં પણ એ લૂંટમાં પકડાયેલું છે. અને જે વિજય ગુંડિયા છે, જેનું દિવાનીવાડ ગામ છે, બોરિયાવાડ તાલુકો ગરબાડા દાહોદ જિલ્લો, ત્યાં એ મારામારીના પણ ગુનામાં સંડોવાયેલો છે. આરોપીઓ ક્યારે ચોરી કરી, ચોરી કર્યા પછી સુરતની વાપસ એ લોકો 7 તારીખે દાહોદથી ટ્રેન દ્વારા મુંબઈ પહોંચ્યા હતા અને ત્યાંથી મુંબઈથી વોલ્વો બસ પકડી અને હુગલી ગયા હતા અને ત્યાંથી ફરી પાછી ટ્રેન પકડી અને એ ચિત્રદુર્ગ પર ગયા હતા. મજૂરી કામ માટે થઈ અને બને ત્યાં સુધી પોતાનો જિલ્લો અને રાજ્ય છોડી અને બહાર મજૂરી કામ માટે જવું, ત્યાં રીતે રેકી કરવી. રેકી દરમિયાન જ્યાં પણ મંદિર દેખાય, કોઈ અટેન્ડન્ટ ઘર દેખાય, જ્યાં બંધ મકાન દેખાય, વેકેશન હતું તો જે સોસાયટીમાં બંધ મકાન છે ત્યાં પણ એ લોકો રેકી કરી અને નક્કી કરતા હતા કે કઈ જગ્યાએ ઇઝીલી આ રીતે ગરફોડ થઈ શકે એમ છે અથવા તો મંદિરમાં ચોરી થઈ શકે એમ છે. એ રીતે રેકી કરી અને પછી એ લોકોએ મિડનાઇટમાં આ રીતે 4 જગ્યાએ મંદિર ચોરી કરી હતી અને તમામ મુદ્દામાલ એમની પાસે જે હતો એ તમામ અત્યારે મુદ્દામાલ મેં સારોલી પોલીસ સ્ટેશનમાં રિકવર કર્યો છે. અમારી પ્રાઇમરી ઇન્ટ્રોગેશન ચાલે છે અને એકલ દોકલ આ લોકો જતા નથી હોતા, પોતે પોતાની ટોળકી બનાવીને અને જતા હોય છે. તો અગાઉ પણ દાહોદ જિલ્લામાં ઘણા બધા ગરફોડ ચોરીના આરોપીઓ પણ અમે પકડેલા છે અને એ લોકો બીજા બી હજી કોઈ ગુના દાખલ થયા છે કે નહીં અને કેટલા લોકો ત્યાં ગયા હતા, ટોળકી બનાવીને ગયા હતા કે અગાઉની પણ એ લોકોની જે પણ સોપરેટી છે એ માટે થઈ અને મેં અત્યારે ઇન્વેસ્ટિગેશન અને અમારું ઇન્ટ્રોગેશન ચાલુ છે.